વડોદરા બેઠક પર ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે। સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે। રંજનબેન ભટ્ટના ઘરે ખુશીનો માહોલ છવાયો છે। કાર્યકરો અને પરિવારના સભ્યોએ મીઠાઈ ખવડાવી અને મોં મીઠું કરાવ્યું હતું। તો સાથે સાથે કોઈ ગલ્ફ કન્ટ્રીમાં ફ્લાઇટ પણ ઉડાવી શકાય તો એની સાથે સાથે વડોદરા ધુમાડની સમસ્યા આપણે ટ્રાફિકની તો નિવારણ કરી છે, પણ હાઈવે પર જે 4 નાળા છે એને પહોળા થાય અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય, એની સાથે ધુમાડ અને છાણીનું અંડરપાસ એને પણ કરવાનું છે। તો આ 3 કામ મારા અત્યારે બાકી છે, અધૂરા છે, એને પ્રાયોરિટીમાં પૂરા કરશું અને મારા ધારાસભ્યશ્રી, મારી ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનની ટીમ સૌને સાથે લઈને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી પણ કયા પ્રોજેક્ટો દ્વારા વડોદરાની સેવા કરી શકાય એ દિશામાં કામ કરશું। ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ એક કાર્યકર્તા તરીકે મને મૂક્યો છે, હું મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર।